ભુજમાં આજે માનવજ્યોત સંસ્થા દ્વારા 51 દિવ્યાંગોને ધાબળા વિતરણ કરી અને વિશ્વ વિકલાંગ દિવસની કરાઈ અનોખી ઉજવણી। ભુજમાં આજે માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ વિકલાંગ દિનના ભાગરૂપે દિવ્યાંગોને ધાબળા વિતરણ કરીને ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી। અગાઉ પણ માનવજ્યોત સંસ્થા દ્વારા દિવ્યાંગોને ટ્રાયસાયકલ અર્પણ કરાઈ હતી, જેમાં 51 દિવ્યાંગોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। તો વધુ સાંભળીએ માનવજ્યોતના પ્રબોધ મુનવરને। માનવજ્યોત સંસ્થા છેલ્લા 13 વર્ષથી માનવ સેવા, જીવદયા અને પર્યાવરણની પ્રવૃત્તિઓ કરી રહી છે। અમારી જે પ્રવૃત્તિઓ છે એની રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય લેવલે નોંધ લેવામાં આવી છે। છેલ્લા કેટલાક વર્ષોથી જે અમારી પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ કેવી રીતે થાય છે અને એ પ્રવૃત્તિઓ નિહાળવા માટે અને સામાજિક કાર્યકર તરીકે ટ્રેનિંગ લેવા માટે અમારી પાસે જુદી જુદી રાજ્યની કોલેજોના 70 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અત્યાર સુધીમાં આવી ગયા છે ને એઓ અહીંથી ટ્રેનિંગ લઈ અને સામાજિક કાર્યકર તરીકે અને સારી જગ્યાએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે। અત્યારે અમારી પાસે પાટણની એ કોલેજના 12 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા છે। 9 ભાઈઓ છે અને 3 બહેનો છે। એ છેલ્લા એક મહિનાની ટ્રેનિંગ લેશે સામાજિક કાર્યકર તરીકેની અને અહીંથી જે માનવજ્યોત સંસ્થા એમને સર્ટિફિકેટ આપશે ત્યાર પછી એમને રાજ્યમાં ક્યાં પણ સારી જગ્યાએ સરકારશ્રીની નોકરી મળશે। એટલે માનવજ્યોતની જે કામગીરી છે એની રાજ્ય કક્ષાએ નોંધ લેવાય છે ને આ જેટલા પણ અહીં વિદ્યાર્થી ભાઈ બહેનો આવે છે એને અમને એવી રીતે સરસ ટ્રેનિંગ આપીએ છીએ કે ભવિષ્ય એમનું ઉજ્જવળ બને, એ પોતાના જીવનની અંદર પ્રગતિ કરી શકે અને આગળ વધે। ડિપાર્ટમેન્ટ પાટણમાંથી સમાજ કાર્ય ભવનમાંથી અમારા એચઓડી શ્રી ડામોરભાઈ સાહેબે અમને જે વિદ્યાર્થીઓ 12 વિદ્યાર્થીઓને માનવજ્યોત સંસ્થાની અંદર ભુજની અંદર ટ્રેનિંગ કરવા મૂકેલા છે તે સંસ્થા શું કામગીરી કરે છે, કેવી રીતે કરે છે, કેવા લોકોને કામગીરી અને કઈ રીતે ઉપયોગી બને છે તે માટે અમારા જે કાર્યકરો છે, સમાજ કાર્યકરો જે ભાઈઓ અહીંયા આવ્યા છે તે જોવે, વિચારે અને અમારી સંસ્થાની અંદર જે આ માનવજ્યોત સંસ્થા શું કામગીરી કરે છે તે વિશે અમારા જે વિદ્યાર્થીઓ ત્યાં જઈને રિવ્યૂ આપશે અને જોશે અને માનવજ્યોત સંસ્થાની જે આ કામગીરી બ્રોડ વિસ્તારમાં વિસ્તરેલી છે તે જુદા વિભાગની અંદર જે આશ્રમ બનાવ્યા છે અને જે વિદ્યાર્થીઓને મજૂરો છે તેમના બાળકોને જે ભણાવે છે એ કામગીરી જે અત્યારે કરી રહી છે તે વિસ્તાર અમુક જે સંસ્થાઓ છે એ ધારો કે મોસ્ટ જે સારા કાર્યો છે એના ઉપર જે ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ માનવજ્યોત સંસ્થા એક એવી સંસ્થા છે કે જેના લીધે વિદ્યાર્થીઓ અમુક જે અંશે જે વિદ્યાર્થીઓ ઉપર નજર કેન્દ્રિત નથી કરતા એવા બાળકો ઉપર નજર કેન્દ્રિત કરી અને સારો અભ્યાસ કરાવે છે અને તેમને ઉચ્ચ ભવિષ્યમાં ઉજ્જવળ તક મળે એવી વ્યવસ્થા કરી છે। એવી સંસ્થા છે કે જેમાં લોકો વિકલાંગ હોય, પછી બધા બાળમજૂરી, ભીખ માંગતા બાળકો માટે કામ કરે છે। એ સંસ્થામાં અમે એવી ટ્રેનિંગ લેવા આવીએ છીએ કે જ્યાં લોકો જે દ્વારા કાર્ય કરે અને એમાં તે આગળ વધે કે તે લોકોને ભીખ માગવી એમાંથી એક છોકરાનું કાઉન્સેલિંગ કર્યું। એ છોકરા આનું રાહુલ નામ છે, એ છોકરાનું એ છોકરાને 17 વર્ષે પણ એને એક પુનર્વસન કરવામાં આવ્યું કે જેથી એ બાળક આગળ જતો પણ તે અટકે નહીં, એ માટે તેનું પુનર્વસન કરે અને એનું કાઉન્સેલિંગ બી કરીને તે લોકોને શોધખોળ કરીને પણ અહીંયા એની સગવડ પૂરી પાડવામાં આવે। એવું કામ માનવજ્યોત સંસ્થા અને અમને પૂરેપૂરી અમારા સંસ્થા વ્યવસ્થા પૂરી પાડી રહી છે અને અમને પૂરેપૂરી સગવડ રીતે અમને સારી રીતે કામગીરી માટે પણ આ માનવ સંસ્થા અમને પૂરેપૂરી સાથ સરકાર પર પૂરી પાડવામાં આવે છે।